હેલો ગાઈઝ, અમે ભાઉન બે જણો વિડીયો બનાવતા આજે એક બીજા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. 8મા નંબરનું મંદિર છે ગાઈઝ અમારા બ્લોગમાં. નહીં ભાઉ? ગાઈઝ થોડો સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોવા તમને વડનગરમાં આવેલું એક બીજું હનુમાન દાદાનું મંદિર બતાવીએ. તો આ જોઈ લો. પહેલાં તો હનુમાન દાદાનું નામ જોઈ લો, છબીલા હનુમાન દાદા. આ આવેલું છે અમારા ઘરના નજીક જ મંદિર. આ રે એમની મૂર્તિ દર્શન કરવા આવીને કરી લો ગાઈઝ. તો ગાઈઝ જુઓ. મમ્મી શું કહેતી ખબર કે હનુમાન ઓમ કરીને દર્શન ના કરો પછી આમ ઉતરદાર કરો એટલે કે હનુમાન પાછળ હાથ રાખીને દર્શન કરો એટલે કે લાખો મોટું એવું હે. મને નહીં ખબર એવું તો. પણ એક બીજી વાત પાછળ હાથ રાખીને દર્શન મને એ ખબર નહીં કે હનુમાન દાદાનું જે પણ મંદિર હોય એથી જોયું એક કે હનુમાન દાદાનું જે મંદિર હોય ને એ ઉત્તર દિશામાં જ મોટું હોય છે હનુમાન દાદાનું. હા, કારણ ખબર હતા ગાઈઝ? અમને એ કારણ ખબર નહીં, પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો જરાક કે હનુમાન દાદાનું કોઈ પણ મંદિર હોય છે એમનું મોટું ઉત્તર દિશામાં જ ચમ હોય છે. જોઈ લો, આ પણ છે ને ઉત્તર દિશામાં જ છે મંદિરનું મોટું. ના, ઉત્તર નહીં, દક્ષિણ દિશામાં. ઉત્તર દિશામાં મૂર્તિ હોય છે ગાઈઝ, અને દક્ષિણ દિશામાં દશા તરફ મોટું હોય છે હનુમાન દાદાનું. એનું કારણ શું છે, જે પણ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. અમને ખબર નહીં. હજી બીજો પણ હનુમાન દાદાના મંદિરની મૂર્તિઓના અમે વડનગરમાં જે મંદિર છે એ વિડીયો બનાવવાના છે. આ છે છબીલા હનુમાન દાદા. જો તમને નામ બતાવી દઉં, છબીલા હનુમાન દાદા. અને આ આવેલા છે અમરથોર નરજનબારીના વચ્ચોવચ્ચ મંદિર સારી. જો આ ખેતર આના પેલી બાજુ અમરથોર આવે, આ ખેતર અને આ બાજુ અર્જનબારી, અને વચ્ચોવચ્ચ હનુમાન દાદા. ગાઈઝ, આ મંદિર કને કને જોયેલું છે છબીલા હનુમાન દાદાનું એ પણ કોમેન્ટ કરજો. ને અમારી ચેનલ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. તમારા અવારનવાર આવા મંદિરના ડેલી વિડીયો અમે અપલોડ કરીએ છીએ બ્લોગ થ્રુ. દરરોજ એક વિડીયો તો તમને ઓછામાં ઓછો એક વિડીયો તો જોવા મળશે જ. એટલે તમારે રોજનો અલગ અલગ વિડીયો જોવા મળશે. અને ગાઈઝ બીજી એક વાત કે અમે વિડીયો મોટો નહીં, 2 થી 3 મિનિટનો જ બનાવીએ છીએ. વધારે 4 મિનિટનો. વધારે નહીં હોય તો ફટાફટ જઈને જોઈ લેજો ગાઈઝ, વધારે વાર નહીં થાય જોવા. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને ગાઈઝ. અને જેટલું બને એટલું શેર કરજો. જે પણ કોઈ વડનગર ના હોય એ તો સબસ્ક્રાઇબ કરજો જ.